આ ઉપરાંત જે જે બીજા કેટલાક દ્રશ્યો છે એ પણ જોવા જેવા છે કે ત્યાં જે કંઈ થયું છે આ જોઈ શકીએ છીએ. ત્યાં જે હવે જેટી નાખવામાં આવી રહી છે એના દ્વારા પાઇપલાઇન નાખીને એ લઈ જવામાં આવશે. આ પાણી જે છે અત્યારે પાઇપલાઇન નાખવાનું ચાલુ છે જેટી ઉપર, અને એમાં પંપ દ્વારા ઉંચકીને દરિયાની અંદર લગભગ 5 કિલોમીટર દૂર આ પાણી ઠાલવવામાં આવશે કે જે ચેનલ ગેરકાયદેસર રાખી છે, પાઇપલાઇન જે ગેરકાયદેસર રાખી નાખી છે જમીન ઉપર. આ જે 4-5 ગામ છે એ ગામની જમીન ઉપર, એમાં ગૌચરની જમીન છે, ચરિયાણની જમીન છે, ખેડૂતોની જમીન છે, એની કોઈ મંજૂરી નથી લેવામાં આવી. એની પણ મંજૂરી લેવામાં નથી આવી અને આ ટાટા કંપનીએ નાખી દીધી છે. આ પાઇપ કઈ રીતે નખાઈ રહ્યા છે એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આટલું મોટું એક કંપની, જે જાયન્ટ કંપની છે ભારતની, જેનું નામ પ્રતિષ્ઠિત ગણાય છે, એ આપણે જોઈ રહ્યા છીએ. આ સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં એની જે ગેરરીતિઓ થઈ રહી છે કંપની દ્વારા, એ પણ આ દેવરામભાઈ ઘણી ત્યાં લડી રહ્યા છે. તો દેવરામભાઈ, હવે શું કરવા માંગો છો તમે? તાલુકા વિકાસ અધિકારીએ તમને જે પત્ર આપ્યો છે એ તમે અમને મોકલી આપ્યો છે, એ પણ ટીવી સ્ક્રીન ઉપર આપણે બતાવ્યો. તો આ લાઇટ હાઉસની બાજુમાં જે આખી તાલુકા પંચાયતની જે કચેરી છે ખંભાળિયા, અને એ બધી ઘણી બધી તમે વિગતો પણ એને આપી હતી, અરજીઓ પણ કરી આપી. તો આ બધી બાબતમાં હવે શું કરવા માંગશો તમે? હવે 21 તારીખે બધા આવવાના છે સ્થળ ઉપર.